ભાઈ કેવી ઠંડી છે, શું લાગે? ઠંડી તો કઈ નથી યાર. હા હા, જરાક ટોપી જેકેટ આપણે હમણાં ઉતરીએ ને ત્યારે આ મોજાઈ પહેરતો ને ટોપી જેકેટ. તો શું છે મારા પણ આ ભાઈનો ખબર નહીં મન છે એ ક્યાંય ઠરતું જ નથી. એક સાદો એવો શું કે કન્ટેનર નાસ્તા બોક્સ જેવું લેવું હોય તો મેં તમને જીરાફ ને જીબ્રા ને વાઘ ને એ બધું આ બધું રાત્રે ભાગી જાય સવારે આવતો રહે પાછું. જો સોચા था वो नहीं लिया, नहीं सोचा था वो लिया. અત્યારે આ ટોપી એટલે ખુલ્લી રાખી કેમ કે આ ચશ્માનો દાંડલો હોય ને કાનમાં ખૂંચી ગયો તો હાવ એટલે દુખવા માંડ્યા હતા કાન. દોસ્તો હું તમને જે કહેતો હતો ને આપણા ઘરે બિલાડી આવવાની છે, જો આવી રહી બિલાડી. દોસ્તો સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અત્યારે જો નીકળો છું, પેલા જીલભાઈને આપણે મળવાનું છે, મારિયો માર્કેટ જવાનું છે, એકાદ બે વસ્તુ ત્યાંથી લેવાની છે, પછી એ વસ્તુ ઘરે મૂકી અને જીલભાઈને સેન્ટર સિટીમાં કામ છે, અમુક વસ્તુઓ ત્યાંથી એને ખરીદવાની. તો આપણે બસ મોજ કરશું, જાહું રખડશું. સાંજના 6 વાગ્યા છે અને તમે મારી અત્યારે ટોપી જોઈ લો. આ જે ટોપી છે ને જે હું લખેલું છે ઉપર ધ સ્ટાન્ડર્ડ, બરોબર? એટલે આ મને સ્ટાન્ડર્ડવાળા હવે ગિફ્ટ આપી આજે કે ત્યાં મેઇન ડેસ્ક ઉપર પડી હતી અને જે પહેલાં 5 જણા ત્યાંથી લે ને એના મળે હતી. તો મેં જોયો તો આપણે લઈ આવ્યા, એટલે આ જો ટોપી મળી છે. હાલો જાય જીલભાઈને મળીએ અને પછી અમારી મોજ મસ્તીમાં ને આપણે શું કરીએ જ નહીં જોવા માટે બન્યા. બહુ મજા આવશે. જીલભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો હાથ બાથમાં મોજા બોજા પહેરી ટોપી પહેરીને આવી ગયા છે ચક્કાભાઈ. અને આજે ખરેખર એ બધું પહેરવાની જરૂર જ છે. હું હમણાં મોજા પહેરી લઉં છું કેમ કે હદબારનો પવન છે. અને અત્યારે આજે ગવર્મેન્ટનો મેસેજ આવ્યો હતો કે પેન્સિલ્વેનિયા એટલે હું જે સ્ટેટમાં રહું છું ત્યાં, ડેલાવેર એટલે આની બાજુનું સ્ટેટ અને ન્યૂ જર્સી એટલે બીજું બાજુનું સ્ટેટ, આ બધી જગ્યાએ થંડર સ્ટોર્મ આવવાની સંભાવના છે અને આવવાનો છે. તો એના માટે તમે લોકો તૈયાર રહેજો અને બધી વસ્તુઓ પૂરતી રહેજો. આજે બધા ચકાચકીઓ ઘરે રહે. હા, એટલે બધા ચકાચકીઓ ઘરે રહીએ એમ. એટલે અત્યારે જો મારિયો માર્કેટ ગયા હતા પણ મારિયો માર્કેટનો મેઇન ગેટ જ બંધ હતો એટલે ત્યાં તો જવાનું નહીં. એટલે પેલું પોપટ આપણું થઈ ગયું છે, ચકાભાઈનું પોપટ થઈ ગયું. કેવું લાગે? એટલે હવે જઈએ છીએ આપણે TJ Maxx, બરોબર, જે સેન્ટર સિટીમાં છે. એટલે ત્યાં જઈએ છીએ, જોઈએ આ ભાઈને કંઈક લેવાનું છે એટલે કઈ રીતનું છે એ જોઈએ. અને મેઇન તો અહીંની બસ છે એ મળે છે કે નહીં, કેમ કે પોવલ્ટન રૂટ જે આનો જે ઘરે જવાનો રૂટ છે ને એની બસ મળવી હેલી છે, પણ ડ્રેગન રાઉટની બસ મળવી છે ને એ અઘરી છે. એટલે એના માટે છે એ જોવાનું છે કઈ રીતનું છે એ. ચાલો જઈએ, બસ પકડીએ અને જોઈએ. આજે દોસ્તો બસ છે એ અમારા બેયના બાપુજીની છે, એવી રીતનું છે. ભાઈ કેવી ઠંડી છે, શું લાગે? ઠંડી તો કઈ નથી યાર. હા હા, જરાક ટોપી જેકેટ આપણે હમણાં ઉતરીએ ને ત્યારે આ મોજાઈ પહેરતો ને ટોપી જેકેટ. તો શું છે મારા બ્લોગ ઉતારે છે ને, મારા મમ્મી બ્લોગ જોવે છે. અચ્છા, બોલે નહીં ને એટલે પછી મારે આ પેલા મીમ આવે ખબર કે મમ્મી को ठंडी लग रही थी इसलिए मुझे ब्लैंकेट ओढ़ना पड़ा. મારે એવું થાય. ભાઈ જ એટલે જો મસ્ત ટાઈમે બસ આવી ગઈ છે, વાંધો નથી. હાલો નીકળીએ ત્યારે. ઠંડી લાગે આપણને રાણાની રીતે. કઈ જગ્યાએ જવાનું છે આપણે અત્યારે? TJ Maxx માં શું લેવાનું છે? આઈફોન. હાલ પછી બધાને ખબર પડે એવું તો ન મળે એમ. પછી તું યાર જોવાનું છે કંઈક સારું મળે તો લેવાનું છે. અચ્છા, તો અમે વિન્ડો શોપિંગ કરવા મેઇન તો જઈએ છીએ, મજા આવશે તો લઈ લેવું. અને મેં અત્યારે મારા શું પહેર્યું ને મેં તમને કહી દઉં તો કે મેં નીચે લોવરમાં 3 લેયર પહેર્યા છે, બરોબર. એક કેપ્રી, એની માથે થર્મલ ને એની માથે આ જે ટૂંકમાં જોગર છે એ ઉપર છે એ 4 પહેર્યા છે. ટી શર્ટ, થર્મલ, એની માથે ઓલું જે કાલ જેમ સિલ્વરવાળું સ્વેટર જોયું અને ચોથું આ જેકેટ. પછી હાથમાં ગ્લવ્સ છે અને કેપમાં 3 કેપ છે. એક જે નાની જે હું ઘરેથી લઈ આવ્યો હતો ઇન્ડિયાથી એ ગરમ કોટ ટોપી, એની માથે હજી સ્ટાન્ડર્ડવાળી આપી બીજી, અને ત્રીજી આ વાળી જેકેટની છે એ. એટલે આટલું છે, 3, 4 ને 3 આ રીતનું છે. ને નીચે પાછા છે ને એ જે વિન્ટર બૂટ્સ છે ને એ વાળા, બરોબર. ચાલો ત્યારે જીલભાઈ રેડી સ્ટેડી ગો. ડન. ચાલો દોસ્તો આપણે આવ્યા છીએ અત્યારે, જે તમે ગઈકાલ કે પરમદી જે વિડીયો જોયો હોય છે, આપણે જે ફજર ફાડકો મેં કીધું હતું કે ભાઈ મને છે એ ખરેખર ભવનાથની યાદ આવે છે. જોઈએ આ ફજર ફાળકો હતો, રાતના આવી લાઇટિંગ છે, પછી આ ક્રિસમસ ટ્રીની લાઇટિંગ છે એ જોવો, અને ઓલી બાજુ લવ પાર્કનું આખું જે બધું ડેકોરેશન છે ત્યાં હું હમણાં લઈ જાઉં જો ટાઈમ વધે તો. અત્યારે અમે આ બધા એમાં જઈએ છીએ. ચાલો જઈએ અને પહેલાં આ બધું કામ પતાવીએ અને પછી નવરા હોય ને તો બધી જગ્યાએ ચક્કર મારશું. દોસ્તો મને આજે પહેલી વાર ખબર પડી, કેમ કે ફિલાડેલ્ફિયાની આ વાળી સાઈડ હું પહેલી વાર આવ્યો છે કે અહીંયા આવી સ્ક્રીનો છે જે ન્યુયોર્કમાં છે એવી.
જો અહીંયા આવી બધી સ્ક્રીનો છે ને આ અમે પહોંચ્યા છીએ અત્યારે 12મી સ્ટ્રીટ. હવે અમે નહીં આ 11મી સ્ટ્રીટ છે. હવે 11થી અમે 10 બાજુ હજી ઊંધા જઈએ છીએ. 31થી પહોંચ્યા. દોસ્તો આ જેકેટ ને આ મોજા ને બધું છે ને મેં આ સ્ટોરમાંથી લીધું છે. એટલે અહીંનાવાળા નહીં, મેં જર્સીવાળામાંથી લીધું હતું, પણ આ બર્લિંગ્ટન છે. અહીંયા બધું થોડુંક સસ્તું મળે જનરલ કરતાં. એટલે જોઈએ ચાલો અહીંથી કંઈ આપણે લેવું જ કે નહીં. દોસ્તો અત્યારે જીલભાઈએ જો આવી સેમ 4 લીધી છે. કેન્ડલ છે, જો આપણે જે સેન્ટેડ કેન્ડલ્સ લઈ આવ્યા ને એવી એક કેન્ડલ છે. બરાબર, અલગ કંપનીની છે, આપણે લીધી એનાથી. બરાબર છે. જો હજી 2 એના હાથમાં છે. એક ભાઈ પોતાના માટે છે ને એક છે એ બાકીની છે એ ગિફ્ટ આપવા માટે કંપનીએ. કેમ કે આ લોકોને ભાઈ કંપની હોય હું કોર્પોરેટવાળા થઈ ગયા ને એટલે એ લોકોને હોય એવું બધું ક્રિસમસની ગિફ્ટ દેતા હોય એકબીજાને. એટલે જો સેમ 4 અલગ એટલે સોરી એક સેમ કેન્ડલ 4 પીસ લીધી છે અને લાઇનમાં ઊભા છીએ અત્યારે. આ રીતની આખી લાઇન છે બિલિંગની. જો આખા આવા ઝાડવા લઈને જતા હોય માણસો. દોસ્તો અત્યારે આવ્યા છીએ TJ Maxxમાં. ભાઈને થોડાક ડબ્બા છે એ લેવા હતા, કન્ટેનર માઇક્રોવેવ થઈ શકે એવા. એટલે પછી જો એ કરીએ છીએ અને આવું બધું છે કંઈક આજુબાજુ. દોસ્તો અમે TJ Maxxમાંથી આવ્યા. રોસ નામના એક સ્ટોર છે એમાં. પણ આ ભાઈનો ખબર નહીં મન છે એ ક્યાંય ઠરતું જ નથી. એક સાદો એવો શું કે કન્ટેનર નાસ્તા બોક્સ જેવું લેવું હોય પણ મન ભાઈનું નથી ઠરતું. અને આપણે બસ જો હું તમને બતાવું, અમે કેવડી એક નાનકડી ઓલી એસ્કેલેટરમાં જઈએ છીએ. હાવ નાનકડી એમ 1 પર્સન્ટ જ ઊભા રહી શકે એવડી એમ. ઘણા તો 2 બાજુ એમાં હલવાઈ જાય એવડી છે. જો આટલી પાતળી એસ્કેલેટર મેં પહેલી વાર જોયો ખરેખર આજે. જો બાજુમાં આવી છે ને અહીંયા આવી છે. ચાલો હવે જઈએ ઘરે. અને બસમાં જવાનું જ ને જીલભાઈ? બસમાં જોગ પડશે. હા તો ભલે, લકીલી અમને બસ મળી જાય. હાલો, ટ્રેનના તો આપણા જોગ છે સારા થતા જાય છે. આનું જોઈએ હવે. દોસ્તો આ રીતનું છે જો રાતનો નજારો. આપણે જે 2 દી પહેલાં બતાવ્યો મેં તમને, જીરાફ ને જીબ્રા ને વાઘ ને એ બધું. આ બધું રાત્રે ભાગી જાય, સવારે આવતો રહે પાછું. બસ આવા જ ઠંડીમાં મગજ થઈ જાય ને ત્યારે આવા જ વિચારો આવે. બસ જો ફટાફટ બસ પકડીએ છીએ. એક બસ છે નીકળી છે પણ લાગતું નથી પકડાય. જોઈએ હવે હાલો. દોસ્તો આવ્યા છીએ સ્ટારબક્સમાં અને મેં લીધું છે સિગ્નેચર હોટ ચોકલેટ. બરાબર છે, આ રીતનું છે અને આવું કંઈક એમ્બિયન્સ છે. ચાલો ત્યારે બહુ આમ ઈચ્છા હતી કંઈક ગરમ ગરમ પીએ કેમ કે બસ તો ચૂકાઈ ગઈ અમારી. એટલે હવે ભેગું લેતા જાય, ભેગું ઘડીક બેસીએ કેમ કે પોણી કલાક પછી બસ નવી આવવાની છે. તો બસ આવી રીતનું છે. ચાલો જોઈએ કેવું આવે એ. દોસ્તો આવી ગયું છે આપણું હોટ ચોકલેટ. આવું કંઈક છે જો 4 વેનીલા સિરપ ને હોટ ચોકલેટ. જોઈએ કેવું છે ટેસ્ટમાં. ચાલો દોસ્તો છે તો સારા સ્વાદ અને ગરમા ગરમ છે એટલે આપણે હમણાં બહાર જાય ત્યારે ભેગું લેતા જાય. અને મજા કઈ વાત નહીં કે આ છે ને એ $4.5 કે $5.5 છે. તો એવડો કપ આવ્યો અને આ ભાઈએ $6 મગાવ્યું. બરાબર, તો એવડું દીધું એમ. પણ જો કે એમાં કંઈ એટલે એવું નથી, સાઇઝ રીતના નથી. પણ આ છે ને ગરમ છે એટલે આ ટાઈપના કપમાં આવે ને એને છે એ આઈઝડ છે. ભાઈ કુલ બોય છે ને, એટલે સોરી હોટ બોય છે ને એટલે એને ઠંડુ જોઈએ. હા, એટલે એના માટે એને પછી પ્લાસ્ટિકવાળું આપે એ રીતના હોય. બસ જો તો મસ્ત હવે પી લઈએ. ચાલો जेल भाई क्या लिया, क्या सोचा था और क्या लिया? जो सोचा था वो नहीं लिया, नहीं सोचा था वो लिया. લેવા ગયા હતા ઓલા ડબ્બા કન્ટેનર અને લઈને આવ્યા તો કે કેન્ડલ અને વધારાની કોફી વિધી અલગ. એટલે બસ જો અત્યારે આ ટોપી એટલે ખુલ્લી રાખી કેમ કે આ ચશ્માનો દાંડલો હોય ને કાનમાં ખૂંચી ગયો તો હાવ એટલે દુખવા માંડ્યા હતા કાન, એટલે થોડાક ફ્રી કર્યા છે. અને બાકી જો બસ છે એ ચાલવા માંડી છે. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય. હાલો ત્યારે ઉતરી જાય, જીલભાઈને ટાટા કરીએ અને ઘરે પહોંચી જાય એટલે શાંતિ થાય ભાઈ. દોસ્તો હું તમને જે કહેતો હતો ને આપણા ઘરે બિલાડી આવવાની છે. જો આવી રહી બિલાડી. આનું નામ છે ચીચી. આમ તો બિલાડી નથી, આ બિલાડો છે પણ સ્ટીલ નામ એનું ચીચી છે એટલે ચીચીભાઈ છે આ ભાઈ. એવું મસ્તીનું છે ને, એને બીકણું છે. અને પહેલા દિવસે અમે હોલમાં લઈ જતા હતા ને તો ઘડીએ ઘડીએ છે ને આવીને સીધું અહીંયા દોડીને અહીંયા આવતું રહીએ. એનું ખાવાનું પહેલાં બહાર રાખ્યું હતું એટલે હવે પછી જો અહીંયા અંદર લઈ લીધું. જો અહીંયા અંદર મૂકેલું છે. હાય ચીચી, હાય ચીચી, ચીચી. એ છે ને હારી અહીંથી બહાર જ ન આવે, એવું બીકણું છે ને હારું. જો
આવું છે અમારું બિલાડું. સવારમાં ઉઠીને બહાર આવું ને ત્યારે છે ને એ બહાર છે ને આટા મારતું હોય, અને જેવો આપણો અવાજ આવે ને દોડીને અહીં આવતું રહે ઘરમાં, એના રૂમમાં. દોસ્તો, મને ખુશીની વાત શેર કરવાની ઈચ્છા થાય છે કે આ આપણો 200મો વ્લોગ છે. 200મો વ્લોગ આપણે આજે પૂરો કરીએ છીએ. ભાઈ, મોતીબાગ જુનાગઢમાં ચાલુ થયેલી આ સફર મારા એક મિત્ર ધર્મેશ રાજા હારે, એણે મને એક નાનકડું પુશ આપ્યું. હું ખાલી ઘરેથી એ વાત કરીને આવ્યો તો મમ્મી હારે કે ભાઈ હું આવી વસ્તુ કંઈક વ્લોગિંગ એક વસ્તુ છે. મમ્મીને ત્યારે એ નહોતી ખબર કે વ્લોગ શું છે. મેં એને આવું પૂછ્યું કે હું ચાલુ કરું તો ત્યારે એણે તો મને ના પાડી હતી કે ના ભાઈ એવું કંઈ ચાલુ નથી કરવું. સ્ટીલ મેં કીધું હું છે ને એક કામ કરું, એક વિડીયો બનાવું, હું તમને બતાવું, તમને ગમે તો આપણે ચાલુ કરશું, તમે ના પાડશો તો હું નહીં મૂકું ક્યાંય. એટલે મેં એ બનાવવાનું વિચાર્યું. હું આખા રસ્તે મોતીબાગ સુધી હાલવા માટે મોતીબાગ જવાનું હતું. આખા રસ્તે હું વિચારતો ગયો. ત્યાં જઈને મેં મારા ફ્રેન્ડ ધર્મેશને એવું પૂછ્યું, મેં કીધું આવું કંઈક ચાલુ કરવાનું દોસ્ત હું વિચારું છું, તારું શું કહેવું છે? તો વ્લોગ કેટેગરી એની એટલી ખબર નહોતી, એટલે મેં એને એક વ્લોગ બતાવ્યો યુટ્યુબ ઉપર બીજા કોઈનો, અને પછી એણે મને કીધું કે કરીને જો ટૂંકમાં ઈચ્છા થાય તો આગળ કરજે, ન થાય તો વાંધો નહીં એમ. અને એ દિવસ અને આજનો દિવસ, પહેલો દિવસ હતો 23 ફેબ્રુઆરી 2025, કે જેથી મારો પહેલો વ્લોગ મુકાણો તો 26 તારીખે, પણ તે શૂટ કર્યો તો 23 તારીખે. પછી 2 દી તાવ આવી ગયો હતો પહેલા જ વ્લોગના પછી 2 દી તાવ હતો. અને પછી આજનો દિવસ 200મો વિડીયો આજે હું શૂટ કરું છું. અને એ દિવસમાં આ દિવસમાં બીજું તો ખબર નહીં, પણ મારી અંદર ઘણો બધો ચેન્જ આવ્યો છે. ફિયરલેસલી બોલી હગાઈ છે. તમને આમ મારે શું નવું બતાવવું, શું તમને મજા આવશે એવી થોડી ખબર પડવા માંડી છે. 200મો જ વિડીયો છે હજી. હું આને બહુ હજી નાનો માઇલસ્ટોન માનું છું. આ વિડીયો સુધીમાં ટૂંકમાં હજી મને થોડી ખબર પડી છે, કદાચ 10%. 200 પછી આપણે 500એ પહોંચશું, 1000એ પહોંચશું, 2000એ પહોંચશું. ત્યાં સુધીમાં આપણે એવી ટ્રાય કરશું કે તમને હું ગમે તે નહીં એક્ઝેક્ટ મને ખબર હોય, અને હું એક્ઝેક્ટ એ વાળું જ બતાવું. અને મારો વ્લોગ શૂટ કરવાના 2 જ મેઇન મોટિવ છે. એક તો મારા ઘરે મારા ઘરે ખબર રહે કે હું અહીંયા આખો દી શું કરતો હોઉં છું, અને એ લોકો મારી યાર લાઈવ રહી, અને એ બાને તમે મારી યાર લાઈવ રહ્યો જેટલા મને જેન્યુઅનલી જોવો છો એમ. અને બીજી વસ્તુ કે હું મારી લાઈફ રેકોર્ડ કરું છું. કે નાના હોય ત્યારે તો આપણે ફોટા કેટલા પડ્યા ન પડ્યા એ ખબર નહીં, પણ અત્યારે આપણને જે દી ખબર પડી તે દીથી આપણે આપણી લાઈફ રેકોર્ડ કરીએ. તો આજથી 5-10 વર્ષ પછી મારે આજનો આ વિડીયો જોવો હોય છે કે ભાઈ મારો આ દિવસનો વિડીયો કેવો હતો, તો એ હું જોઈ શકું એમ. એટલે મસ્ત યાદો બનતી જાય છે. અને આજે 200મો વિડીયો છે તો મને બહુ મજા આવે છે. આ સફર ટૂંકમાં હું સફરને એન્જોય કરું છું. ખાસ તો માઇલસ્ટોન છે એ બહુ પહેલાં બહુ જોતો હું 500 સબસ્ક્રાઈબર હતી. અત્યારે છે એ બધા તમને મોજ આવે તો સબસ્ક્રાઈબ કરી જ દેવાના છો. તમને મારા જીવનમાં એક હારે જોડાવવું છે ને આપણે એક મસ્ત પરિવારમાં તમને એક ભાગ બનવું છે, તો તમે ડેફિનેટલી કરવાના જ છો સબસ્ક્રાઈબ. એટલે ખરેખર આજનો વિડીયો બસ અહીંયા સુધી રાખીએ. આ 200મો વ્લોગ છે, અને આપણે આગળ આવી જ સફર ચાલુ રાખશું, અને આનાથી સારી સફર કરતા જશું. તમે તમારું અને આપણું બધાનું ફેમિલી છે એ મોટું કરતા જાઓ, આવી રીતે બધા નવા માણસોને જોડીને, અને બસ મોજ કરતા જાય. ને બધા આશીર્વાદ બનાવી રાખજો મારા ઉપર કે આ સફર છે ને એ બહુ સારી રીતે હાલ ચાલતી રહીએ, અને આમ નવા શિખરો આપણે સર કરતા જાય. બરાબર છે? વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ લખી નાખજો. હેપી 200 બધા લખી નાખજો, મને એ વાંચીને બહુ મજા આવશે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને તમને મારી લાઈફમાં જોડવું છે, અને સોરી આ બહુ હિન્દી થઈ ગયું, તમને મારા જીવનમાં એક હારે જોડાવવું છે.